હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે તમારા સેકન્ડ ચેપ્ટર યુટીએસની અંદર સેકન્ડ ચેપ્ટર જે તમારું માસ ટ્રાન્સપોર્ટેશન છે એ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે અર્બનાઇઝેશનમાં કયા પ્રોબ્લેમ્સ થાય છે, બરાબર, એ જોયા હતા. હવે આજે આપણે એનું થર્ડ પોઈન્ટ છે ટ્રાવેલ ડિમાન્ડ, બરાબર. તો તમે કેવી રીતે ફાઇન્ડ કરી શકો કે તમને કયા એરિયામાં મીન્સ કે પ્લાનિંગની રિક્વાયરમેન્ટ છે, બરાબર. તો ત્યાંની ટ્રાવેલ ડિમાન્ડ કેટલી છે, રોજ કેટલી ટ્રીપ તમારી જનરેટ થાય છે, એના ઉપરથી તમને એનો ખ્યાલ આવી જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાવેલ ડિમાન્ડ છે એની અંદર આપણે કોન્સેપ્ટ ઓફ ટ્રાવેલ ડિમાન્ડ શું છે એ ધ ટ્રાવેલ ડિમાન્ડ સિમ્પલી સ્ટેટેડ ઇઝ ડિમાન્ડ ફોર ધ ટ્રીપ ધેટ એક્ઝિસ્ટ ઇન ધ એની એરિયા, બરાબર. ટ્રાવેલ ડિમાન્ડ એટલે શું કે ટ્રીપ જે જનરેટ થાય છે એ કોઈ બી એક જગ્યા ઉપર એનો એન્ડ થતો હોય છે કોઈ પણ એરિયામાં. એ A trip is one way process by motorized and non-motorized mode of transport having two trip and an origin and a destination. Origin means the start of the trip. જ્યાંથી તમે તમારા ઘરેથી તમે સ્કૂલ ઉપર જાઓ છો તો ઘરેથી જે નીકળો છે એ તમારું ઘર છે, તમારું ઓરિજિન કહેવાય, અને તમારી સ્કૂલ જ્યાં તમે પહોંચો છો એ તમારી ડેસ્ટિનેશન કહેવાય. કે તમે જે સ્કૂલથી લઈને તમારા ઘરથી લઈને જે સ્કૂલ સુધી જાઓ છો એ તમારે શું કહેવાય, ટ્રાવેલ ડિમાન્ડ થઈ, કે એક જગ્યા ઉપરથી જઈને બીજા ઉપર તમારો એન્ડ આવે છે એ, બરાબર. કોઈ પણ બાયસિકલથી જાઓ, મોટોરાઇઝ યુઝ કરો કે નોન મોટોરાઇઝ યુઝ કરો. મોટોરાઇઝ એટલે કોઈ આપણે બાઇક કાર લઈને જઈએ એ, અને નોન મોટોરાઇઝડ મીન્સ બાયસિકલ લઈને જાઓ એટલે સાયકલ્સ લઈને જાઓ કે પછી તમે પેડલ જાઓ એ, બરાબર. એ કોઈના ઉપર બી ડિપેન્ડ છે. પણ જે તમે ઘરેથી સ્કૂલ જાઓ છો, જે ઓરિજિનથી ડેસ્ટિનેશન થાય છે, બરાબર, તો એને શું કહેવામાં આવે છે, ટ્રીપ કહેવામાં આવે છે, બરાબર. જેની અંદર એના બે એન્ડ આવે, તો ઓરિજિન અને ડેસ્ટિનેશન. એને તમારું ટ્રાવેલ ડિમાન્ડ કહેવામાં આવે છે. ઓલ ઓફ ધીસ ડિમાન્ડ however may or may not materialized into the physical trip, and some of it generally remains latent and it is referred to as a hidden demand. The importance of analyzing the travel demand in order to predict the expected number of trips in a given network. The demand of the transportation from the primary input to any decision related to creation and management of transportation and the traffic facilities such as a road, intersection, parking lots, ટ્રાન્ઝિટ સિસ્ટમ એન્ડ સો ઓન, બરાબર છે. તમારી જે પણ ટ્રાવેલ ડિમાન્ડ છે, બરાબર, એ કોઈ પણ તમારા કામને લગતી હોય, કોઈ પણ મેનેજમેન્ટને લગતી હોય, કોઈ પણ હોય છે, બરાબર. નંબર ઓફ ટ્રીપ તમે એક દિવસની અંદર જનરેટ થઈ શકે છે, અથવા તો એક પણ ટ્રીપ જનરેટ ના પણ થઈ શકે, બરાબર. એ કોના ઉપર છે, એ તમારા ઉપર ડિપેન્ડ છે, બરાબર. ટ્રાવેલ ડિમાન્ડ unlike the demand for other commodities such as wheat, coffee, housing, clothing, etc. It is the derived demand, બરાબર. That is the person demand to be transport, not because he she just want to achieve some other purpose such as a reaching school or office or a movie theater. In other words, the need for the achieving some goal created the need to travel. Hence, the travel demand is primarily generated by the population need to work, entertain, socialization, study, etc. Therefore, it is not surprising that two of the major aspects in the travel demand are land use and trip purpose. બરાબર છે. એટલે તમારી ટ્રીપ કોઈ પણ જાતની હોય, કોઈ કામ માટે હોય, કોઈ કામ માટે નહીં પણ હોય, તમારે શોપિંગ જવું છે, સ્કૂલ જવું છે, કામ માટે બહાર જવું છે, કોઈ બી રીતે તમારી ટ્રાવેલની ડિમાન્ડ શું થાય છે, વધતી જાય છે. કંઈ ને કંઈ કામ માટે તમે બહાર તો જવાના, એ શું થઈ તમારી ટ્રાવેલ ડિમાન્ડ થઈ ગઈ, બરાબર. કોઈ ટ્રાવેલ ડિમાન્ડ અલગ અલગ હોય, વર્ક માટેની હોય, એન્ટરટેન માટેની હોય, સ્ટડી માટેની હોય, સોશિયલાઇઝ માટેની હોય, એ ડિફરન્ટ ટ્રાવેલ ડિમાન્ડ હોય છે. એ કોના ઉપર આધાર રાખે, પોપ્યુલેશનની જરૂરિયાત છે એના ઉપર આધાર રાખશે તમારી ટ્રાવેલ ડિમાન્ડ, બરાબર. લેન્ડ યુઝ રિફર ટુ ધ પેટર્ન, એમાં પાછા તમારા ટ્રાવેલ ડિમાન્ડમાં બે મેજર આસ્પેક્ટ છે, એક તો લેન્ડ યુઝ અને ટ્રીપ પર્પઝ. લેન્ડ યુઝ એટલે શું,
કે જેટલો પણ એરિયા છે તેનો પ્રોપર યુઝ થવો જોઈએ. અને ટ્રીપ પર્પઝ એટલે કયા પર્પઝથી તમે ટ્રીપ કરો છો. હવે હું સ્કૂલ જાઉં છું તો હું ભણવા માટે જાઉં છું, તો એ મારા સ્ટડી પર્પઝ માટે થયું. શોપિંગ જાઉં છું તો મારા એન્ટરટેન માટે અથવા તો કંઈ પણ શોપિંગ કરવા માટે જાઉં છું, બરાબર. એ મારો ટ્રીપનો પર્પઝ છે. કોઈ જોબ ઉપર જાઉં છું, બરાબર, કોઈ કામ માટે જાઉં છું તો એ મારા જોબ પર્પઝથી, ઇન્કમ માટે હું જાઉં છું, એ પર્પઝથી હું ટ્રીપ કરું છું. એટલે એ અલગ અલગ પર્પઝ હોઈ શકે, બરાબર. The land use refer to the pattern of land uses in the area. Land use affect the travel demand through the generation and distribution of the trip. બરાબર. જે તમારો લેન્ડ યુઝ છે એ કોના ઉપર અફેક્ટ કરે છે? તમારા ટ્રાવેલ ડિમાન્ડ ઉપર, જે જ્યાંથી એનું જનરેશન થાય ત્યાંથી અને એનું ડિસ્ટ્રીબ્યુશન થાય ત્યાં સુધી. The effect of land use on the travel demand is not necessarily a on-way effect, but the rather a part of the cycle in which land use changes transportation need, which in turn changes land use. Figure 2.1 show a simple schematic of how land use and travel demand are related. કેવી રીતે ટ્રાવેલ ડિમાન્ડ અને લેન્ડ યુઝ રિલેટેડ છે, એની તમારી જે લેન્ડ યુઝ છે એ અફેક્ટ કરે છે તમારા ટ્રાવેલ ડિમાન્ડ ઉપર, તો એ બંને વચ્ચે શું એ છે તે જોવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આમાં જોઈ લો તમે કે લેન્ડ યુઝ છે તો ટ્રીપ જનરેટ થઈ તો ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડશે. પછી ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડી એટલે એની ફેસિલિટી હોવી જોઈએ, એ પ્રોપર એક્સેસિબલ હોવું જોઈએ. પછી ત્યાંની લેન્ડ વેલ્યુ અને પાછું આવશે લેન્ડ યુઝ. એટલે જે તમારી આખી સાયકલ છે આ રીતે કન્ટિન્યુ ફરે છે, બરાબર. કારણ કે ટ્રાવેલ ડિમાન્ડ વધશે જેમ જેમ તેમ તેમ તમારી ટ્રીપ વધવાની. ટ્રીપ વધશે તો તમને ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડશે, એની ફેસિલિટી હોવી જોઈએ, એક સારી એવી એની એક્સેસિબિલિટી હોવી જોઈએ, બરાબર. એટલે આ બંને વચ્ચે આ રીતે કનેક્ટેડ છે. એટલે આ જે રિલેશનશિપ છે બિટવીન ધ લેન્ડ યુઝ અને ટ્રાવેલ ડિમાન્ડ વચ્ચેનો, બરાબર. તમને કોઈ વાર થિયરી પૂછાય જીટીયુમાં તો તમારે આ બેઝિક છે તમારો આ ડ્રાફ્ટ છે એ ડ્રો કરી નાખવાનો, એટલે તમને ખ્યાલ આવી જાય કે બંને વચ્ચે શું રિલેશનશિપ છે એ. ટ્રીપ પર્પઝ રિફર ટુ પર્પઝ ઓફ વિચ ધ ટ્રીપ ઇઝ બીન અંડરટેકન, બરાબર. તમે કે રીતે ટ્રીપને અંડરટેક કરો છો એ કયા પર્પઝથી. તો ટ્રાવેલ ડિમાન્ડ બિહેવિયર ચેન્જ વિથ ધ ટ્રીપ પર્પઝ. જે ટ્રાવેલ ડિમાન્ડ છે એનું જે બિહેવિયર છે ચેન્જ થયા કરે છે જેમ તમારી ટ્રીપનો પર્પઝ ચેન્જ થાય એ રીતે. ફોર એક્ઝામ્પલ, અ પર્સન હાર્ડલી exercise any choice for the work trip does not necessarily decide every time whether to go to work or not, બરાબર. કોઈ પણ માણસ હોય એ કોઈ પણ ટ્રીપ કરતું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ એ વિચારે કે કેવી રીતે કેટલા ટાઈમે કેવી રીતે ડિસાઇડ કરવું. તો દર વખતે ટાઈમ અલગ હોઈ શકે, કંઈ પણ અલગ હોઈ શકે, એના કામે જવાનું ને પણ જવાનું એમ. તો અ પર્સન obviously does not decide where to go to work. Even the choice of route and mode are not daily decision. હવે કોઈ પણ માણસ હોય કોઈ પણ જગ્યાએ જતો હોય તો એનું દરેક ટાઈમ નક્કી નહીં હોઈ શકે. પછી રૂટ પણ એવું હોય કે રોજનો જે રૂટ છે એ સેમ ના પણ હોય, બરાબર. કોઈ મોડ લાઈક આજે બાઇસિકલથી જાય છે તો કાલે કાર લઈને જાય, એનો રૂટ એનું જે મોડ છે એ પણ નક્કી ના હોય, બરાબર છે. એટલે એ કોના પર અફેક્ટ કરે? તમારી ટ્રાવેલ ડિમાન્ડ પર. ઓન ધ અધર હેન્ડ, ફોર ધ recreational trip, an individual make a large number of decisions such as whether to go or not, where to do and how to go, બરાબર. કોઈ વધારે બધા રિક્રિએશનલ ટ્રીપ હોય, કોઈ પાર્કમાં જવું હોય તો એવી જગ્યા પર જવું હોય જ્યાં એકથી વધારે લોકો એક જ સાથે ટ્રીપ કરવાના હોય તો બધાના ડિસિઝન અલગ અલગ હોય. તો ત્યાં જવું, કેવી રીતે જવું, ક્યાં જશું, એ બધા ક્વેશ્ચન ડિસિઝન લેવામાં થોડું પ્રોબ્લેમ થાય છે. The consequently, the travel demand behavior for work trip varies considerable from that of recreational trip. એ તમારી વર્કની ટ્રીપ છે એના કરતાં તમારી જે રિક્રિએશનલ ટ્રીપ છે એનું બિહેવિયર પાછું અલગ આવે એ રીતે. This example can obviously be extended to other types of trips such as a shopping trip, etc. Given the effect of trip purpose on travel demand behavior, the analysis of travel demand is done સેપરેટલી ફોર ધ ડિફરન્ટ ટ્રીપ પર્પઝ. એ જે ટ્રાવેલ ડિમાન્ડ છે એ સેપરેટલી એનાલાઇઝ કરવામાં આવે છે જે પ્રમાણે તમારી ટ્રીપનો પર્પઝ હોય એ પ્રમાણે. જો વર્કનો ટ્રીપ પર્પઝ હોય તો એની ટ્રાવેલ ડિમાન્ડ અલગ શોધવામાં આવે, રિક્રિએશનલ હોય, શોપિંગ માટે હોય, એ બધાની પણ અલગ અલગ રીતે ટ્રાવેલ ડિમાન્ડ એનાલિસિસ કરવામાં આવે છે. ઓકે.
also do have a decision through light on the sum of the factors which affect the travel demand. Some more understanding of travel demand is necessary. Generally, a trip materializes after the trip maker makes certain decision. This decision can be broadly classified as follow. First is to decision to travel, to decision on the choice of destination, to decision on the choice of mode અને the decision on the choice of route. બરાબર, આ ફેક્ટર છે જે એની અંદર ફોલો કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ ધ ડિસિઝન ટુ ટ્રાવેલ. ટ્રીપ મેટર given his her requirements made a conscious decision to travel so that the requirements can be met. her decision to travel, ફર્સ્ટ ઓફ ઓલ તો ડિસિઝન લેશે કે મારે આજે ટ્રાવેલ કરવું છે કે નહીં. બરાબર, એની રિક્વાયરમેન્ટ પ્રમાણે હવે આજે મારે કંઈક વસ્તુની જરૂરિયાત છે તો હું માર્કેટમાં જાઉં તો હું ફર્સ્ટ ઓફ ઓલ ડિસિઝન લઈશ કે હું માર્કેટમાં જાઉં છું તો હું એવા કયા કામો એક સાથે પૂરા કરી શકું. એટલે ફર્સ્ટ ઓફ ઓલ ડિસિઝન આવે તમારી રિક્વાયરમેન્ટ્સ એ પ્રમાણે ફૂલફિલ થાય છે કે નહીં, તમને જે જરૂરિયાતની વસ્તુ છે એ મળી રહેશે કે કેમ, એ રીતે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો ટ્રાવેલનું ડિસિઝન લેવાનું. સેકન્ડ છે ધ ડિસિઝન ઓન ધ ચોઇસ ઓફ ડેસ્ટિનેશન, કે મારું ડેસ્ટિનેશન શું હશે. ઓરિજિન તો મને ખ્યાલ છે કે હું મારા ઘરેથી નીકળવાની છું, પણ હું ફર્સ્ટ ઓફ ઓલ માર્કેટ જઈશ કે કઈ રીતે ક્યાં જઈશ એ મારો ડેસ્ટિનેશન પોઈન્ટ મારો નક્કી નહીં હોય. બરાબર, એ રીતે. ધ ટ્રીપ મેટર ઓલ્સો મેક ધ ડિસિઝન as the who, where he, she want to go. For certain kind of trip purpose, such as a work trip, this decision may not exist. Yet for other kind of trip, such as a shopping trip, there may be certain alternative location to choose from. બરાબર, મેં કીધું એમ કે ભલે હું અહીંયાથી માર્કેટ જવા ઈચ્છું છું પણ માર્કેટથી મારે શોપિંગ જવું હોય કંઈ પણ વચ્ચે કામ હોય તો મારો ડેસ્ટિનેશન પોઈન્ટ કયો છે મને પણ ખ્યાલ નહીં હોય, એ રીતે. થર્ડ છે ધ ડિસિઝન ઓન ધ ચોઇસ ઓફ મોડ. હવે કયા મોડ, પોતાનું વ્હીકલ લઈને જશું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરશું એ. ધ ટ્રીપ મેટર ઓલ્સો ટેક ધ ડિસિઝન એઝ what mode of transportation to be used for a given trip. This decision, however, is only available to those who have access to different mode and are not captive user of any particular mode. હવે આ ચોઇસ ઓફ મોડ ક્યાં આવીને ઊભું રહી જાય કે લાઈક પોતાની પાસે કાર હોય, કોઈ પોતાનું વ્હીકલ હોય તો તમે વિચારી શકો કે મારે પોતાનું વ્હીકલ લઈને જવું છે કે મારે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવું છે. બરાબર, એટલે એ પણ વિચારવામાં આવે કયા મોડનો યુઝ કરીને હું ટ્રાન્સપોર્ટેશન કરીશ. હવે હું મારું પોતાનું વ્હીકલ લઈને જતી હોય અને નજીકમાં જવાનું હોય તો મને કયું બેટર પડે એ બધું ડિસિઝન આની અંદર કામ લાગે. પછી લાસ્ટ વન છે ધ ડિસિઝન ઓન ધ ચોઇસ ઓફ રૂટ. હવે મોડ પણ નક્કી થયું, હવે કયા રૂટથી જવું. હવે કોઈ પણ એક જગ્યા પર પર્ટિક્યુલર જગ્યા ઉપર જવું હોય તો આપણી પાસે એક કે બે રસ્તા હોઈ શકે. હવે કયા રસ્તા ઉપરથી જવું એ પણ ડિસિઝન છે, કારણ કે કોઈ એક રસ્તો છે ઇઝીલી પહોંચી શકો છો ટ્રાફિક વગર, પણ એ લાંબો છે, અને બીજો છે જે ટૂંકો છે પણ એમાં ટ્રાફિક વધારે છે. પણ એ કોના પર ડિસિઝન ડિપેન્ડિંગ છે, જે ટ્રાવેલ કરવાનું છે એના ઉપર. ધ ટ્રીપ મેટર ઓન ધ એની ગિવન ટ્રીપ take a definite decision on which route to take so as to reach the destination. Again, the decision is available to the only those trip maker who have to access to mode which can use different routes as per the wishes of the trip maker. Such mode would generate the include the personal or automobile or two wheeler. બરાબર છે. હવે પોતાનું વ્હીકલ હોય તો એ પોતાનો રૂટ નક્કી કરી શકે. જો એ કોના ઉપર રાખે, ફર્સ્ટ ઓફ ઓલ તો મોડ ઉપર, એ કયા મોડથી ટ્રાન્સપોર્ટ કરવા માંગે છે તો એના ઉપરથી એ રૂટ નક્કી કરી શકે કે હું પોતાનું વ્હીકલ લઈને જાઉં તો મારાથી હું કોઈ બી મોડ ઉપર કોઈ બી રૂટ ચોઈસ કરી શકું. બટ એ જો પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરશે તો પબ્લિકનું ટ્રાન્સપોર્ટ કેવું હોય કે એ લોકો જે રેગ્યુલર રૂટ યુઝ કરતા હોય એ રૂટનો જ યુઝ કરીને ત્યાં પહોંચાડતા હોય. તો એ તમારા આખું જે તમારું ટ્રીપ જનરેટ થાય છે, તમે જે તમારું ડેસ્ટિનેશન ચોઈસ કરો છો, તમે રૂટ ચોઈસ કરો છો, તમારું મોડ ચોઈસ કરો છો, એ બધા તમારા કયા ટાઈપની ટ્રીપ છે એના ઉપર ડિપેન્ડ કરે. પ્લસ તમે તમારા ડિસિઝન ઉપર ડિપેન્ડ કરશે. બરાબર, એટલે આ ફેક્ટર્સ છે જે તમારા ટ્રાવેલ ડિમાન્ડની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. ઓકે, એટલે ટ્રાવેલ ડિમાન્ડમાં આજે આપણે અહીંયા સુધી જ જોઈએ. આની આગળ કંઈક ડિફિકલ્ટી લાગે તો પૂછી લેજો, કારણ કે જે ટ્રાવેલ જનરેટ થાય છે એનું ડેસ્ટિનેશન અને જે ઓરિજિન છે એ નક્કી કરવું પહેલાં તો વધારે જરૂરી છે. ઓકે, થેન્ક યુ.